जय माताजी मित्रों, हूँ सोलंकी जियरसिंह सज्जनसिंह अखतमाना भुवाश्री। मित्रों, केवुं मस्त भाग्यनी वात छे के 15/12/1988 मारी जन्म तारीख छे अने 15/12/2015 में मारी अखत मातानो स्थापना थई हती अने ए दिवसथी 15/12/2015 में અને કંઈક ગુરુવારનો દિવસ હતો। એ ટાઈમે મને ભુવાજીને અમારા પરિવારજનોએ આ માતાજીને બેસાડીને તિલક કર્યું હતું। તો મિત્રો, નસીબ અને સંજોગની વાત છે કે માતાજીની ઉત્પત્તિ અને બેઠકની તારીખ પણ એ છે અને મારી જન્મ તારીખ પણ એ છે। અને હું માતાજીને રિક્વેસ્ટ કરું છું કે મારું જેટલું આયુષ્ય હોય એ સત્માર્ગમાં યુઝ કરાવે, સારા કાર્યમાં। અને બીજું કે મને જ્યારે ત્યારે ભલે આયુ મારું ગમે એટલું હોય, હું નથી જાણતો, પણ મારી દેવી શક્તિ, મારી કુળદેવી, મારો ઈષ્ટ ભગવાન જાણતો હશે। તો મિત્રો, મારી તો ભગવાન પાસે એટલી પ્રાર્થના છે, મારી દેવી શક્તિ પાસે એટલી પ્રાર્થના છે કે જન્મ તારીખ 15/12 છે તો મારા ચેહરની મોતની તારીખ પણ 15/12 જ રાખજે, તો મારી મને અફસોસ નહીં રહે। અને તમને એક બીજી વાત પણ કહી દઉં કે આપણે જે કાર્ય કરી રહ્યા છે એ આપણે બીજા કોઈને બતાવવાની જરૂર નથી। અને દુનિયા ભલે ને આક્ષેપો કરે કે ગમે તે કરે, પણ આપણે શું ધારીને ચાલીએ છીએ, શું વિચારથી ચાલીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરવાનું। આપણને એ વિચારમાં નહીં જવાનું કે પેલી વ્યક્તિ આપણને આવું કહેતી હતી, આ વ્યક્તિ આપણને આવું કહેતી હતી, એના ઉપર ધ્યાન નહીં કરવાનું। આપણું કર્તવ્ય શું છે આપણે એ જ વિચારવાનું કે આપણા હાથથી કોઈ સામેવાળી વ્યક્તિનું બુરું ના થાય। બસ આ જ ભગવાન પાસે પ્રાર્થના રાખવાની। તો મિત્રો, ઘણા બધા લોકો એ પણ વિચારતા તમે તરક્કી ઉપર આવો એટલે ઘણા બધા આક્ષેપો તમારી ઉપર થતા હોય છે, પણ એનાથી કોઈ ફેર ના પડે। તમે જ્યારે જ્યારે આગળ વધવાની કોશિશ કરશો ત્યાં ઘણી બધી અડચણો આવશે। ઘણા બધા વ્યક્તિઓ જે આગળ વધી ચૂક્યા છે એમને પણ આવા અનુભવ થઈ ગયા છે। આજે હું ભુવાજી છું છતાં પણ આ વસ્તુ બન્યા કરે છે, પણ મને કોઈ ફેર નહીં પડતો। મને એટલી ખબર પડે છે કે આપણી જોડે દેવી શક્તિ, આપણી ભક્તિ ભાવથી થોડા ઘણો આપણો બોલ નો તોલ માતાજી કરે છે ત્યારે આપણે પબ્લિક ભુવાજી કરે છે। આપણે એ વાતનું ડિફેન્ડ રાખવાનું, એ વાતને આપણે મનમાં લઈને રહેવાનું છે। દુનિયા ભલે હજારો વાતો કરે, કેમ કે નથી કરી શકતા, તમે કરો છો એ દુનિયા નથી કરી શકતી એટલે તમારા ઉપર ઓગળી પાડે છે। અને એનાથી કોઈ ફરક ના પડે, એનાથી કોઈ ચિંતાય નહીં કરવાની, કોઈ કશું ના ઉખાડી લે કોઈનું। બસ એક જ વાત નક્કી રાખીને ચાલવાનું કે આપણે જે ભુવાજી ધર્મના કામે બેઠા છીએ તો આપણા હાથે કોઈનું ભૂલ ના થઈ જાય। અને કોક આપણા ઉપર શું આક્ષેપો કરે, એ તો આક્ષેપો કરવા જાય એ પહેલા જ આપણી દેવી શક્તિ એને રસ્તો બતાવી દે। એટલે આપણે ના કોઈ ઉપર માથા મૂકવાની આવે છે કે ના એનો ધ્યાન રાખવાના આવે છે, રસ્તા ખુલ્લા જ મૂકી દીધેલા છે। અને મારે તો જ્યારથી હું ગાદી સંભાળીને બેઠો છું ત્યારથી મેં મારા મંદિરનો દરવાજો ખુલ્લો જ મેલી દીધો છે। વેલકમ દેવકમ બોય, ગમે એ હોય, ગમે એવો પ્રશ્ન મારી પાસે હોય એ આવી શકે છે, બરોબર છે। એટલે મિત્રો, જે પણ કોઈ પ્રશ્ન હોય હું રૂબરૂ ત્યાં બેઠો જ હું છું, જેને બી હોય આવી જવાનું। બાકી આક્ષેપો કરવાનું છોડી દેવાનું। બાકી અહીંયા સુધી કેવી રીતના પહોંચ્યો છે તો મા બાપ જાણતા હોય, ઈષ્ટ ભગવાન જાણતો હોય, મા કુળદેવી જાણતી હોય। તમે કોઈ ધવરાઈને મોટા નથી કરેલા કે તમે કોઈ આમાં પૈસા આલીને ગાદીએ હોનાની કરીને બેહાડેલા નથી। એ તો અમારા બાપ દાદાઓના, અમારા પૂર્વજોનો જે પુણ્ય હશે ત્યારે અમે અહીંયા બેસીને ધૂણતા હશું। જય માતાજી, જય બહુચર, જય ભવાની।